નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. એટલે કે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સુપર 8નો જંગ જામવાનો છે, જ્યાં ભારત પર ઘર આંગણે રમવાનું અને ટાઇટલ જાળવી રાખવાનું વિશેષ દબાણ છે. અને ગયા વર્ષની વાત કરીએ તો ફાઇનલની હારનો બદલો લેવા આફ્રિકન ટીમ આતુર છે, તો સામે પક્ષે કેપ્ટન સૂર્યાએ પણ સ્વીકાર્યું છે કે પ્રેક્ષકોની અપેક્ષાઓનું પ્રેશર ટીમ પર ચોક્કસ રહેશે. તો સૂર્યા, હાર્દિક અને અભિષેક જેવી ભારતની વિસ્ફોટક બેટિંગ લાઇનઅપ અને સામે રબાડા અને યેન્સન જેવા ફાસ્ટ બોલર્સનો પડકાર જોવા જેવો રહેશે, ખાસ કરીને જ્યારે આફ્રિકાના ડાબોડી બેટ્સમેનો અને ભારતના ઓફ સ્પિનર્સ વચ્ચેની ટક્કર આ મેચને વધુ રોમાંચક બનાવી શકે છે. તો કેવી રહેશે મેચ અને શું છે આ મેચમાં ફેરફાર અને કોણ છે ઓલરાઉન્ડર, તે વિશે કરીશું ચર્ચા. અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો આવતીકાલે રોમાંચક મેચ જોવા મળવાની છે ભારત અને સાઉથ આફ્રિકાની. કેવી રહેશે મેચ તે વિશે કરીશું ચર્ચા, પણ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુપર 8ની બીજી મેચ રમાશે. ખાસ કરીને ભારત માટે ગ્રુપ સ્ટેજની દરેક મેચો અગત્યની છે, કારણ કે ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાથી અને ઘર આંગણે રમતા હોવાથી વિશેષ દબાણ ભારતની ટીમ પર છે. તે સ્વાભાવિક છે. આમ તો સાઉથ આફ્રિકાની ટીમ સામે ઘણું ક્રિકેટ રમાઈ ગયું છે અને તેઓ પણ આ મેદાન પર ખૂબ જ કમ્ફર્ટ ઝોનમાં છે, કારણ કે ઘણી મેચો તેઓ જીત્યા છે. ભારતે ગઈ એડિશનમાં સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવ્યું હતું, એટલે તેઓ પણ તેનો બદલો લેવા કમર કસે તેવી તમામ શક્યતાઓ છે. આજે મેચ પહેલાની પત્રકાર પરિષદમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પત્રકારોના સવાલ આપતા પ્રેશરની વાત કરી અને ઘર આંગણે ટીમ હોવાથી પ્રેશર હોય તેની પણ વાત કરી. ખાસ કરીને સાઉથ આફ્રિકાની ટીમ મજબૂત છે. સાઉથ આફ્રિકા પાસે રબાડા, એંગીડી, યન્સન જેવા ફાસ્ટ બોલર છે, તો મહારાજ, લિંદે જેવા સ્પિનર્સ પણ છે. બેટર્સની વાત કરીએ તો માર્કરમ, ડિકોક, રિકલ્ટન, બ્રેવિસ, ટબ્સ જેવા બેટર્સ પણ છે. ભારતના અભિષેક, ઈશાન, સૂર્યા, તિલક, હાર્દિક, શિવમ કોઈ વિશ્વની કોઈ પણ ટીમને અઘરા પડી શકે છે. તો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ જોરદાર છે, જ્યારે ડાબા હાથના ખેલાડીઓ માટે ઓફ સ્પિન બોલિંગની ટક્કર જોવાની મજા આવશે. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સુપર 8ની મેચ કેટલી મહત્વની છે? શું ભારત માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નસીબદાર પુરવાર થશે? પહેલી વાત તો એ છે કે જે રવિવારની મેચ છે દિલની ધડકનો તેજ કરી દેવી છે, કારણ કે હવે જે મેચો શરૂ થઈ એ બધી સુપર 8ની મેચો છે, એટલે દરેકે દરેક મેચમાં તમારે પોઈન્ટ્સ મેળવવાના છે અને સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનાર બે ટોચની ટીમો એ સેમિફાઇનલમાં રમવા જશે. એટલે તમારા અસ્તિત્વનો જંગ હવે શરૂ થઈ રહ્યો છે એમ કહી શકાય. ભારત પોતાની પહેલી સુપર 8ની મેચ રમે છે, એ જ પ્રમાણે એના બીજા દેશો સાથે પણ રમવાનું છે, ત્રણ દેશો સાથે રમવાનું છે. તો ક્યાંક ને ક્યાંક આ પ્રથમ મેચ એ અગત્યની એટલા માટે છે કે ભારત અને સાઉથ આફ્રિકા આની પહેલાં ઘણી બધી વાર રમી ચૂક્યા છે, 35-36 વાર રમ્યા છે અને એમાં મોટાભાગે 21માં ભારતની જીત થઈ છે. પણ એક વસ્તુ છે કે આ ટીમને તમે એક નબળી ટીમ કે એક કેઝ્યુઅલ ટીમ તરીકે ના લઈ શકો, કારણ કે આ એ ટીમ છે કે ગયા વખતે ફાઇનલમાં ભારત સામે ટકરાઈ હતી, હારી ગયા અને શું છે ને એ પછીની વાત છે, પણ દે હેવ ધ કેપેસિટી ટુ રીચ ટુ ધ ફાઇનલ. હવે ફાઇનલમાં રીચ કરવાની જેની શક્તિ હોય, ક્ષમતા હોય એવી ટીમ સામે આપણે સુપર 8ની મેચ રમવા જઈ રહ્યા છીએ. તમે બહુ સરસ વાત કરી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતની ટીમને ફળશે કે કેમ. ભારતની ટીમ કરતાં સાઉથ આફ્રિકા 2 મેચો રમ્યું હમણાં ગ્રુપ મેચ, અને બંને ગ્રુપ મેચ જે હતી એ લોકો જીતી ગયા છે. એટલે અહીંયા આગળ થોડોક એડવાન્ટેજ, એ એડવાન્ટેજ સાઉથ આફ્રિકાને પણ છે. ઓફકોર્સ ત્યાર પછી ભારત પણ જીત્યું, આપણે પણ એક મેચ જીત્યા, પણ 2 મેચો સાઉથ આફ્રિકા જીત્યું છે. એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આપણી જે કહેવાય ને કે બહુ સારી યાદો ના કહી શકાય, વર્લ્ડ કપ, ગયા વખતના વર્લ્ડ કપની વાત કરીએ આપણે તો, પણ તે છતાંય જે આ સુપર 8ની મેચો છે એ મેચમાં ચોક્કસપણે રોમાંચ રહેશે. અને બીજી એક અગત્યની વાત, કેટલું મોટું સ્ટેડિયમ છે, કેટલા લોકો એની અંદર આવે છે. હું માનું છું કે રવિવારની આ મેચ એ ફૂલ હાઉસ સ્ટેડિયમ જોવા મળે એવી પણ અપેક્ષા છે. એટલે બે વસ્તુ છે,
ભારત ઘરાંગણે રમે છે, વર્લ્ડ કપ ચેમ્પિયન છે, એમને એ વર્લ્ડ કપ રિટેન કરવાનો છે, પોતાની પાસે રાખવાનો છે. એક એક્સ્ટ્રા પ્રેશર છે ભારતની લોકોની અપેક્ષાઓનું. સાઉથ આફ્રિકા પાસે અધર વે રાઉન્ડ છે. એમને એમ છે કે આપણે ફાઇનલમાં હારી ગયા પણ આ વખતે હારવું નથી. તો આ વખતે કંઈક નવી રણનીતિ લઈને ભારતની સામે ઉતરે એ પૂરેપૂરી શક્યતા છે. આ મેદાનની પરિસ્થિતિઓ, મેદાનની જે સ્પિન કે ફાસ્ટ નથી વાકેફ છે. તો અહીંયા આગળ જે ક્રાઉડ એડવાન્ટેજ છે એ ક્રાઉડ એડવાન્ટેજ ભારતને મળશે ચોક્કસ, પણ ભારત એટલું સારું પ્રદર્શન કરશે તો. એટલે અહીંયા આગળ પ્રેશર છે એક જાતનું. ચેમ્પિયન પણ છે, પોતાના ઘરાંગણે પણ રમે છે અને આટલા મોટા સ્ટેડિયમ પર રમે છે. એટલે એ એડવાન્ટેજ જે છે એ એડવાન્ટેજ ભારત તરફી હોય એ દરેકે દરેક. કારણ કે કોઈ પણ વખતે તમે જુઓ પેટ કમિન્સે એમ કહ્યું હતું હું આ બધા ક્રાઉડને સાયલેન્સ કરી દઈશ, અને એને સાયલેન્સ કરી દીધું. ખેર આ તો ફાઇનલ નથી, આ સુપર 8ની મેચ છે. પણ કહેવાનું તાત્પર્ય છે કે ભારતના ખેલાડીઓ સારું રમે તો ભારતના પ્રેક્ષકોને મજા જોરદાર આવે, અને એ મજા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રવિવારે લોકો લે એવી અપેક્ષા તો હું ચોક્કસ કરું છું. રવિવારના રોજ જોરદાર રોમાંચક મેચ જોવા મળશે, પરંતુ આજે અશોકભાઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સૂર્યકુમાર યાદવે શું કહ્યું તે પહેલાં સાંભળીએ અને ત્યારબાદ આપણે ચર્ચા યથાવત રાખીએ. कैप्टन काफी टीम्स मतलब ऑलमोस्ट सारी टीम्स अभी राइट आर्म ऑफ स्पिनर्स को लगा रही है आप लोगों के सामने शुरुआत में. क्या हमारा जो सिक्स लेफ्ट हैंडर बैटर्स वाली जो कॉम्बिनेशन है क्या वो हमें बहुत प्रेडिक्टेबल बना दे रही है, क्योंकि साउथ अफ्रीका की प्रैक्टिस भी उसी तरीके से शुरू हुई है, डम आक्रमण जो है रफ पैचेस पे डालने लगा. तो अभी टू प्रेडिक्टेबल आपको लगता है? देखो T20 में फर्स्ट ओवर में तो कोई रफ पैच बनता नहीं है, मैंने तो देखा नहीं अभी तक. बट ऑफ स्पिनर डाले या लेफ्ट आर्म स्पिनर डाले, अभी अपन इतना क्रिकेट खेल चुके हैं सब, लेफ्ट हैंडर हो या राइट हैंडर हो, तो आई थिंक एवरीवन इज वेल इक्विप्ड. हम फ्रेंचाइज क्रिकेट खेलते हैं, हम डोमेस्टिक क्रिकेट खेलते हैं, उसमें ऑफ स्पिनर भी आ जाता है कभी कभी बैटिंग करने. और नए बॉल से तो कितने बार हमारे लेफ्टीज ने खेला ही है, तो वो अपना अपना सबका गेम प्लान होता है खेलने का कि कैसे किसको खेलना है. वो टाइम पे अगर टीम को रिक्वायरमेंट है कि अगर शॉट्स खेलने, रन बनाने, तो रन बनाएंगे अगेंस्ट ऑफ स्पिनर्स ऑल्सो. बट जैसे कि मैंने बोला कि सब लोग अपना अपना गेम प्लान रेडी रखते हैं. ऑफ स्पिनर डाले तो ऑफ स्पिनर, फास्ट बॉलर डाले तो फास्ट बॉलर. अब डालेंगे कोई दिक्कत नहीं है, बट आई थिंक जो हमारे लिए वर्क कर रहे हैं अभी तक, हम 4 गेम जीते हैं, ऑफ स्पिनर ने डाला है. हाँ, हम थोड़ा ऊपर नीचे हुआ है, बट देन समहाउ हमने ट्राई किया है कि वो सिचुएशन से हम कैसे बाहर आ सके. होपफुली इट विल बी मच बेटर फ्रॉम टुमारो. તો ભાઈ ચર્ચાની શરૂઆત જે હતી ત્યાં આપણે મેચ આવતીકાલે જે રવિવારના રોજ યોજાવાની છે તેની વાત કરી, અને સૂર્યકુમાર યાદવે જે આજે પત્રકાર પરિષદ યોજી હતી આપ પણ ત્યાં હતા. તો આજે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવની જે પત્રકાર પરિષદ આપ જઈ આવ્યા, કયા મુદ્દાઓ પર ખાસ પત્રકારોના સવાલોના જવાબ તેમને આપ્યા? પહેલી વસ્તુ તો એ છે કે સૂર્યકુમાર યાદવ પત્રકાર પરિષદમાં જ્યારે વાત કરે છે તો હી ઇમ્પ્રેસિસ ધ ક્રાઉડ. અમે બધા પત્રકારો બેઠા હતા, પણ જે રીતે એણે જવાબો આપ્યા છે ઇટ વોઝ વેરી નાઇસલી સેડ, નાઇસલી સ્પોકન. ઘણા એમ કીધું કે ભાઈ અભિષેકની જગ્યાએ કોણ આવી શકે, તો કે તમે એમ કહેવા માગો છો કે અભિષેક ટીમમાંથી પડતો મૂકવામાં આવે, તો એ શક્ય નથી. એટલે દરેક સવાલો એણે 2-3 વાત બહુ સરસ કરી. એક ઓફ સ્પિન બોલિંગ વિશે બહુ સારી વાત કરી કે ભાઈ ઓફ સ્પિન બોલિંગ એ આજકાલ ભારતના લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન જોરદાર છે. અભિષેક લેફ્ટ હેન્ડેડ છે, તમારી પાસે ઈશાન લેફ્ટ હેન્ડેડ છે, તિલક છે, શિવમ છે, યુ હેવ ગોટ મેની બેટર્સ, રિંકુ છે, મેની બેટર્સ હુ આર લેફ્ટ હેન્ડેડ બેટર્સ. અને એની સામે ઓફ સ્પિનર કેટલા અસરકારક પુરવાર થાય છે. તો એણે કહ્યું કે ભાઈ એ રણનીતિ તો અમારી પણ છે જ, સો વી આર પ્રિપેર્ડ, પહેલી વાત. પછી એણે એમ કહ્યું કે કોઈ પણ જે ચેન્જ છે એ ચેન્જ થવાની શક્યતા નથી. દેટ ઇઝ નંબર 2 વિચ ઇઝ સેટ. ઇઝ સેટ કે ઘણી વખત એવું બને છે કે શરૂઆતમાં વિકેટ પડી જાય તો તરત તિલક વર્મા કે હું કે જ્યારે મીન્સ કે સૂર્યકુમાર યાદવ આવે ત્યારે પરિસ્થિતિ પ્રમાણે રમવું પડે. એટલે તમને જે સ્ટ્રાઇક રેટ જોઈતો હોય, તમને જે રીતના તમારી પાસે ક્ષમતા પ્રમાણે તમે જોવા માગતા હોય એ કદાચ અમારાથી બેટિંગ ના થાય. પણ એ બેટિંગ ના થાય તો એની અંદર કારણ એ જ હોય છે, કારણ કે પરિસ્થિતિ પ્રમાણે, કારણ કે અહીં આગળ ટીમને શું જોઈએ છે એના પ્રમાણે રમવાની વાત છે. ત્યાર પછી એણે સરસ વાત કરી કે ભાઈ બહુ સ્કોર થતો નથી, તો એણે એ પણ કહ્યું કે ઇન્ટરડિપેન્ડન્સી છે. ધારો કે સ્કોર ઓછો થયો છે તો ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ એટલું જબરજસ્ત છે કે એ પર્ટિક્યુલર વસ્તુનું ટેક કેર કરે છે અને ભારતને જીત અપાવે છે. તો
બેટિંગ જ્યારે જબરજસ્ત થાય છે તો કોઈ સવાલ નથી, પણ જ્યારે એમ લાગે કે ભાઈ બેટિંગ થોડીક નબળી થઈ છે, થોડાક ઓછા રન બન્યા છે, તો એ વખતે ભારતની જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે દેટ ઇઝ ધ વર્લ્ડ ક્લાસ, અને એ વખતે ટેક કેર કરે છે અને ભારતને જીત અપાવે છે. એટલે ઓવરઓલ જે એમનું એ હતું, એણે ડ્યુ ફેક્ટરની પણ વાત કરી કે ભાઈ ડ્યુ ફેક્ટરનું બી એટલું બધું ખાસ એ થતું નથી. પહેલી બેટિંગની પણ એમણે વાત કરી કે પહેલી બેટિંગ લઈએ ક્યારેક એમ થાય છે કે અમે સેકન્ડ બેટિંગ કરીએ, એ પ્રકારની સ્થિતિ પણ એ કરીએ છીએ, તો એક્સપ્લોર કરે છે. પણ અહીંયા મેદાન પર ડ્યુ ફેક્ટર બહુ જ અસર કરે એવું પણ એ માનતા નથી. તો ઘણા બધા પ્રશ્નોના જવાબો આપ્યા, અમે પૂછ્યા એમણે એક બહુ રિલેક્સ મૂડ હતા અને બહુ સરસ રીતે એને, અને એની સાથે સાથે એમનો જે કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સ મેં ના જોયો. તો એમણે કહ્યું કે હા બધી ટીમો સારી છે પણ વી આર પ્રિપેર્ડ. અમે એમ કે અમારી જે સ્ટ્રેન્થ છે એની ઉપર અમને વિશ્વાસ છે. અમે સામેની ટીમની વાત કરીએ એના કરતાં વી આર પ્રિપેર્ડ ફોર દેટ. એટલે પહેલી, અને બીજું કે આગળ જવાનું કે મેચ ટુ મેચ વી આર હેવિંગ ધી સ્ટ્રેટેજી, અને એ પ્રમાણે એનું તો એક બહુ પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડથી સૂર્યકુમાર યાદવે જવાબો આપ્યા, વેરી કોન્ફિડન્ટ, અને દરેકે દરેક ટીમના ખેલાડી ઉપર એનો ભરોસો એ બહુ જબરજસ્ત જોવા મળ્યો. હી હેઝ ડિફેન્ડેડ એવરીબડી, એણે દરેકના એ કર્યું કે નહીં પરફેક્ટ કોઈ એમાં એ નથી. તિલક વર્મા થોડી ધીમી બેટિંગ થાય છે અથવા તો ઓછી બેટિંગ થાય છે, યસ પરિસ્થિતિ પ્રમાણે રમવાનું હોય છે. અભિષેકની વિકેટ જલ્દી પડે તો ડેફિનેટલી જે એના પછીનો બેટ્સમેન હોય એની ઉપર પ્રેશર રહે, એ પણ બેટ્સમેન આઉટ થાય તો શું, એટલે કે શરૂઆતની 2-3 વિકેટો પડી જાય તો પાવર પ્લેમાં રન ઓછા બને, ત્યારે આ જે પ્રેશર છે એ નીચેના ક્રમના બેટર્સ છે એને લઈ શકે એવી સ્થિતિમાં છે. ખાસ કરીને એણે વાત કરી શિવમ દુબેની, હાર્દિક પંડ્યાની, કે દે કેન ટેક ધ લોડ, દે કેન ટેક, રિંકુ સિંઘ છે એ બર્ડન લઈ શકે છે. તો આઈ થિંક ઓવરઓલ એમનું બહુ પોઝિટિવ હતું, અને જે રીતે વાત કરી રહ્યા છે જે રીતે તૈયારી છે, આઈ થિંક વી આર વેરી ક્લિયર ઇન વોટ વી આર સપોઝ ટુ ડુ. અશોકભાઈ, ભારતની સ્ટ્રેન્થની વાત કરીએ તો ભારતની સ્ટ્રેન્થ એની બેટિંગ છે, પણ ઓપનિંગમાં અભિષેકની નિષ્ફળતા સાઉથ આફ્રિકા સામે સફળતામાં પલટાઈ શકે છે. કેટલા કોન્ફિડન્ટ છે કેપ્ટન? કેપ્ટન એક દરેક આજની વાત નહીં, આના પહેલાં આપણે આ જ કાર્યક્રમમાં સૂર્યકુમાર યાદવની 21 મેચોમાં કોઈ હાફ સેન્ચુરી નથી એવી ચર્ચા ઘણીવાર કરી. 21 મેચો. So this is only 2 or 3 matches for a man who has got a dynamic batting sense, you know. હા, દરેક વખતે પહેલા બોલથી 6, કારણ કે એનો રોલ એ એકચ્યુઅલી શું થાય છે, દેટ્સ વોટ ઇવન સૂર્યા સેટ, કે એનો રોલ જ એ છે કે એને છગ્ગા જ મારવાના છે. પાવર પ્લેની અંદર સૌથી વધારે રન આપણને જોઈએ છે. સુનિલ ગાવસ્કરે બહુ સારું કહ્યું છે, ભલે છગ્ગા મારે પણ 1-2 બોલ તું જોઈ લે અને ત્યાર પછી તું એ થાય, કારણ કે સળંગ 3 વાર તમે 0માં થાવ એટલે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ તો પડવાનો જ છે. અને એ તો ઠીક છે કે ભારતની બેટિંગ એટલી મજબૂત છે કે આપણને કોઈ વાંધો નથી આવતો, બાકી શરૂઆતના 4 બેટર્સ ના રમે તો આખી ટીમ અંદર થઈ જાય. આજે આપણે શિવમ દુબેથી જીત્યા, હાર્દિક પંડ્યાથી જીત્યા, તો આ બધા તો મિડલ ઓર્ડર બેટ્સમેન છે, લોઅર મિડલ ઓર્ડર બેટ્સમેન છે, તો એ બધા ઉપર આપણે કેમ ડિપેન્ડન્સી? રિંકુ સિંઘ પાસેથી જીત્યા કારણ કે આપણું ટોપ ઓર્ડર એટલું સારું રમ્યું નથી, એટલે કે અભિષેક છે, ઇવન તિલક વર્મા છે, આ બધા ખેલાડીઓ જોઈતી એ નથી આપી. યસ, ઈશાન ઇઝ ડુઈંગ વેલ, એ બહુ જબરજસ્ત ચાલી રહ્યો છે. એટલે અહીંયા આગળ અને તમે કહ્યું બહુ સાચું છે, કોઈ પણ બેટ્સમેન માટે એક ક્લિક જરૂરી હોય છે. તમે જોયું સૂર્યકુમાર યાદવ કેવી રીતે ફોર્મમાં આવી ગયો, ધડાધડ શોટ્સ આવવા લાગે દરેક મેચમાં. સો અભિષેક એક એવું પાવર પોઈન્ટ છે કે એને બહુ તમે પ્રેસ કરીને નહીં રાખો, એ એક્સપ્લોર કરશે જ. અને દેટ ઇઝ વોટ ઇવન કેપ્ટન વોઝ સેઇંગ કે તો ક્યારેય પણ વિસ્ફોટક ખેલાડી છે તો એમ કહી શકાય. અશોકભાઈ, આપણે ઓપનિંગ બેટ્સમેનની વાત કરી અને કેટલાક આપણે જોયા છે કે 0-0, 1 કે 2 રને આઉટ થાય છે, પરંતુ ભારતના અભિષેક, તિલક બેટર્સ પોતાની બેટિંગ કરી શકતા નથી. પરિસ્થિતિનું પ્રેશર હોય છે કે પછી આ ખેલાડીઓ પર પોતાના શોર્ટ સિલેક્શનમાં તેઓ ગોથું ખાઈ જતા હોય છે? એક બે વસ્તુ તો ચોક્કસ છે, જેમ હમણાં મેં વાત કરી કે ભાઈ પહેલાં તો ભારતમાં રમે છે, પ્રેશર હોય. બીજું કે આ બધા ખેલાડીઓની આઈડેન્ટિટી જે છે એ આઈડેન્ટિટી છગ્ગા ચોગ્ગાથી જ બનેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે એમની જે આઈડેન્ટિટી છે એ આનાથી તમે છગ્ગો મારે તો અભિષેક તમને ગમે, છગ્ગો ના મારે ને એ જો ડિફેન્ડ કરે તો કોઈને નહીં ગમે. તિલક વર્મા બોલ પ્લેટ કરશે તો કોઈને નહીં ગમે. સો
આ લોકોની આઈડેન્ટિટી જે આ ખેલાડીઓની આઈડેન્ટિટી એ છગ્ગા ચોગ્ગાથી બનેલી છે. દેટ ઇઝ વાય દે આર પ્રેશર, દે આર અંડર પ્રેશર. અને એમાં તમે ફેલ જાઓ છો તો એ વખતે તમને તમારે બેકફૂટ ઉપર જવાનો વારો આવે છે. એટલે જે બહુ સારી વાત કહી સુનિલ ગાવસ્કર જે રીતે વાત કરી રહ્યા છે, આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ વે કે અને એક વસ્તુ છે, આ ખેલાડીઓ જો શરૂઆતના 2 કે 3 બોલ બગાડશે, 5 બોલ બગાડશે ને તો એ 5 બોલમાં બીજા 6 30 રન કરી આપે એવી જબરદસ્ત ક્ષમતા ધરાવે છે. એટલે એમને એમની સ્ટ્રેન્થ ઉપર રમવા દો, પણ શરૂઆત જરા સંભાળીને કરી લે, કારણ કે દે આર ઇમ્પોર્ટન્ટ ટુ અસ. પાવર પ્લેમાં બનાવેલા સૌથી વધારે રન એ કોઈ પણ ટીમની સ્ટ્રેન્થ છે અને ઇટ ઇઝ વેરી, અને આપણી પાસે તો એક વિસ્ફોટક બેટર્સ છે. ઈશાન કિશન જુઓ તમે, અભિષેક જુઓ તમે, સૂર્યકુમાર યાદવ જુઓ, તિલક વર્મા જુઓ. આઈ મીન આની આગળની જે શ્રેણી રમે એમાં આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે 200+ સ્ટ્રાઇક રેટ ધરાવતા બેટ્સમેનો ભારતની ટીમમાં છે. સો દે હેવ દેટ ટેલેન્ટ, પણ પરિસ્થિતિઓ અત્યારે થોડી ઘણી અલગ અલગ મેદાનો પર રમવાનું હોય છે, અલગ અલગ પરિસ્થિતિઓમાં રમવાનું હોય છે, તો ક્યાંક ને ક્યાંક દે આર નોટ એબલ ટુ ગો દેટ. અને બીજી સૌથી મહત્વનું ભાઈ, ધીસ ઇઝ અ મલ્ટી ટીમ ગેમ. દ્વિપક્ષીય શ્રેણીમાં તમે 300ના સ્ટ્રાઇક રેટથી સ્કોર કરી શકો, પણ આ જે પ્રેશર છે એ પ્રેશર તો બધી ટીમો, તમારે યુએસએની સામે આપણા 6 વિકેટો પડી ગઈ 77 રનમાં, ત્યાર પછીની મેચ રમ્યા આપણે, ત્યાં પણ આપણને તકલીફ પડી, પાકિસ્તાન સામે અમુક બેટર્સ ફેલ ગયા. તો એ પરિસ્થિતિ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક વી આર ડુઈંગ વેરી વેલ. પણ આપણે દરેક વખતે કેમ સર્વાઈવ થયા છે? કારણ કે આપણું બોલિંગ ડિપાર્ટમેન્ટ જોરદાર છે. આપણે 175માં આઉટ થયા તો સામે બોલિંગ ડિપાર્ટમેન્ટ સામે ટીમને 100માં પાડી દીધી. સો ધીસ ઇઝ વોટ ઇઝ ધ બેસ્ટ થિંગ વિચ વી હેવ. આપણા 11 ખેલાડી વિસ્ફોટક છે, 11 ખેલાડીઓ રેડી ટુ શાઇન છે. આઈ થિંક વી આર, આપણે જે બેટલ જીતીએ છે ને એનું આ મુખ્ય કારણ જ આ છે. અશોકભાઈ, ભારતની ટીમની વાત થઈ, હવે સાઉથ આફ્રિકાની વાત કરીએ તો સાઉથ આફ્રિકાની બેટિંગ કેટલી મજબૂત? માર્કરમ, ડિકોક, રિકલ્ટન, બ્રેવિસ, સ્ટબ્સ પરિસ્થિતિ પ્રમાણે રમી શકશે? જય, સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બધા ખેલાડીઓ ભારતના તમામ મેદાન ઉપર અને તમામ ખેલાડીઓની સાથે અથવા તો એની કેપ્ટનશીપમાં રમી રહ્યા છે આઈપીએલમાં. એટલે તમે વિચાર કરો કે એંગીડી બોલિંગ કેવી કરે છે, રબાડા કેવી બોલિંગ કરે છે, રિકલ્ટન કેવી બેટિંગ કરે છે, એવરીબડી નોઝ. એટ ધ સેમ ટાઈમ સૂર્યા શું રમે છે, તિલકની સ્ટ્રેન્થ શું છે, અભિષેકની સ્ટ્રેન્થ શું છે, એ પણ આ લોકોને ખબર છે. એટલે આ લોકો બંને ટીમો એકબીજાને જાણે છે. એટલે જાણવાની જ્યારે વાત કરીએ ત્યારે કયું ડિફરન્શિએટર આવે? મારી દ્રષ્ટિએ ડિફરન્શિએટર ફિલ્ડિંગનું આવે. જો કોઈ જગ્યાએ કંઈ ચૂક થઈ અને કેચ ડ્રોપ થયો, મેચ હાથમાંથી નીકળી ગઈ. આધર ટીમ ગયા વખતની ફાઇનલિસ્ટ ટીમ છે, રનર્સઅપ ટીમ છે, એટલે એવું તો કંઈ નથી કે એ ટીમમાં માર્કરમ જબરજસ્ત છે, રિકલ્ટન જબરજસ્ત છે, ડિકોક છે, બ્રેવિસ છે, સ્ટબ્સ છે. આ બધા બેટ્સમેન તમે જુઓ કે જે આઈપીએલમાં ચમકી ચૂક્યા છે. એટલે એમના માટે છગ્ગા મારવા કે એમના માટે બહુ એ કરવું કે તમે એને ઓફ સ્પિન રમાડો છો કે લેગ સ્પિન રમાડો છો, દે આર નોટ બોધર્ડ. દે વિલ ગો ફોર ધેર શોટ્સ and they will play their natural game. એટલે યસ, they have got a very, પણ અહીંયા એક વસ્તુ ચોક્કસ ડિફરન્શિએટર મારી દ્રષ્ટિએ છે, દેટ ઇઝ બોલિંગ. દે આર વેરી ગુડ એટ બોલિંગ. લેટ અસ એક્સેપ્ટ દેટ. કારણ કે જે રીતે એંગીડી બોલિંગ કરે છે, રબાડા બોલિંગ કરે છે, એન્સન બોલિંગ કરે છે, મહારાજ બોલિંગ કરે છે. આઈ મીન આપણે એક મેચ એવી જોઈ હતી કે 3 બોલમાં 3 છગ્ગા વાગી ગયા અને પછી મહારાજે ખેલાડીને આઉટ કરી. સુપર ઓવરની વાત કરીએ તો એ મહારાજની ઓવરમાં એ લોકો જીતી ગયા હતા. તો પ્રેશર ગેમમાં દે આર પરફોર્મિંગ વેરી વેલ. એમના સ્પિનર્સ સારા છે. એમની પાસે બીજી અગત્યની વાત છે કે ભારતની પાસે 4 લેફ્ટ હેન્ડ લેન્ડેડ બેટ્સમેન છે, તો એમની પાસે માર્કરમ છે, સ્ટબ્સ છે અને મિલર છે. આ 3 ઓફ સ્પિનર છે કે જે એમના માટે ઘાતક પુરવાર થયા છે. ભલે આપણે કહીએ છીએ કે ઓફ સ્પિનર સામે, પણ આ ઓફ સ્પિનર લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનની વિકેટો લઈ જાય છે. સો ઇટ્સ અ પ્રોબ્લેમ. તો એ ક્યાંક ને ક્યાંક એમની પાસે છે. પછી એમની પાસે મહારાજ અને લિન્ડે જેવા લેગ સ્પિનર છે, એ પણ સારા છે. અરે ફાસ્ટ બોલિંગ તો મેં વાત કરી તમને. તો અહીંયા આગળ એ ટીમને આપણે ઓછી આંકવાનો કોઈ પ્રયાસ કરવા જેવો નથી. દે આર ધ ફાઇનલિસ્ટ ટીમ. અને એ જે આપણી જોડે ફાઇનલ રમ્યા છે, એ ફાઇનલમાં શું થયું, કેમ થયું, એ અત્યારે આપણે ડિસ્કસ નથી કરવું. પણ નેક ટુ નેક ટીમ જતી હતી, આપણી હાથમાંથી મેચ જતી રહી શકી હોત. પણ ખેર, વી આર ધ ચેમ્પિયન. તો હું માનું છું કે એ લેવલની આ ટીમ છે, એટલે એને તમે ફાઇનલ રમો છો એ રીતે તમારે ટ્રીટ કરવાની અને રમવાની. આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ આ બધી ટીમને રમવા માટે એ જ એક સારો ઉપાય કહી શકાય.
અશોકભાઈ, હવે ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટનું વાત કરીએ તો ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ કેટલું મજબૂત? બુમરાહ, હાર્દિક, શિવમ જેવા ફાસ્ટર્સ અને બીજી બાજુ જોઈએ તો અક્ષર અને વરુણ જેવા સ્પિનર્સ કેટલા ખતરનાક છે, અને સાથે જ ટોસ કેટલો મહત્વનો અને કેવી રહેશે માહોલ અને પ્રેક્ષકોની સંખ્યા? ઓકે, ભારતની બોલિંગ ડિપાર્ટમેન્ટ પહેલી વસ્તુ એ છે કે વરુણ ચક્રવર્તી, આપણે ઘણીવાર વાત કરી છે કે હી ઇઝ ગોઈંગ ટુ બી ધી ટ્રમ્પ કાર્ડ ઓફ એની ટીમ લાઈક. એટલે અહીંયા કોઈ પણ ટીમને એક ખેલાડી અઘરામાં અઘરો જો અત્યારે હોય તો એ જસપ્રીત બુમરાહ નથી, એ હાર્દિક પંડ્યા નથી, એ શિવમ દુબે નથી, પણ એ છે વરુણ ચક્રવર્તી. એની 4 ઓવર્સ, અને એમાં જો આ અત્યારે એ માહોલ ચાલી રહ્યો છે, કેવો માહોલ ચાલી રહ્યો છે ખબર છે? સ્પિનર્સને પહેલાં બોલિંગ આપવાની. હવે એ સ્પિનર્સને પહેલાં બોલિંગ આપો ને 1-2 વિકેટ જો એ લઈ ગયો તો સામેની ટીમને ક્યાં જવું એ મુશ્કેલીમાં મૂકી દે, એ પ્રકારની બોલિંગ એ વરુણ ચક્રવર્તી ધરાવે છે. સ્પિનરથી બોલિંગ શરૂ કરવાના આ વર્લ્ડ કપમાં ઘણા દાખલા નોંધાયા છે. ઇવન અભિષેકની સાથે તમે સ્પિનરની સાથે બોલિંગ શરૂ કરો છો તો વિકેટ તમને આવે છે. તો હું માનું છું કે આ એક પરિસ્થિતિ એક જોવાની રહેશે. એટલે આપણી પાસે સારામાં સારા બોલર્સ છે. કેટલા રન થશે? 180-200 રન સુધી તો આરામથી થઈ જાય. બીજું, પહેલાં બેટિંગ કરો, મોટો સ્કોર મૂકો તો તમારી પાસે મેચ આવી જાય છે. ડ્યુ ફેક્ટર છે, ડ્યુ ફેક્ટર અસર કરે છે, પણ જો તમારી પાસે પૂરતો સ્કોર હોય તો ડ્યુ ફેક્ટરની વધારે અસર એ ટીમ પર જોવા મળતી નથી. ભારત દરેક પરિસ્થિતિમાં રમી ચૂક્યું છે. સૂર્યકુમાર યાદવે બહુ સરસ કહ્યું કે હા, એ વાત ચોક્કસ છે કે ડ્યુ ફેક્ટરમાં હજુ અમે એ નથી થયા, પણ એ વખતે જો ધારો કે અમારી પાસે સ્કોર મોટો હશે તો કોઈ પણ ડ્યુ ફેક્ટર હોય અમને કોઈ વાંધો આવશે નહીં. રવિવારના રોજ જોરદાર રોમાંચક મેચ જોવા મળશે, અને ભારત વર્સિસ સાઉથ આફ્રિકા મેચ કેવી રહેશે તે વિશે ચર્ચા કરવા માટે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.